અને આ ટાઈપની લાઈન હોય છે અને ટિકિટ કઢાવવી પડે છે અહીંયા. આ ઉપરકોટ અને ફૂલ ચેકિંગ થાય છે જેથી કરીને સંસ્કૃતિ આપણી જળવાતી રહે અને કોઈ જાતની કોઈને તકલીફ ન થાય. પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. મેં ખુદે નથી પીધી હોવાથી માનતો. અહીંયા 100 રૂપિયા ટિકિટનો ભાવ છે, ચાર્જ છે. જૂનાગઢના કોઈ પણ વ્યક્તિ આવે તો એના માટે અહીંયા 50 રૂપિયા ચાર્જ છે ટિકિટનો, અને બહારના કોઈ વ્યક્તિ આવે તો 100 રૂપિયા ચાર્જ છે. અને આ ટિકિટ મેં લીધી. તો ચાલો આપણે ઉપરકોટ જે આપણી ભારતની સંસ્કૃતિ છે જે જાળવી રાખી છે, તો ચાલો જય ગિરનારી, જય ગિરનારી. આ મેઇન દરવાજો ઉપરકોટનો જ્યાંથી આપણે એન્ટ્રી મારવાની છે. તો આ વર્ષોથી અહીંયા ટિકિટ ચેક થાય છે. તો આ મુખ્ય દરવાજો વર્ષો પહેલા હું જ્યારે અહીંયા આવ્યો હતો ત્યારે આ જીર્ણ હાલતમાં હતું, અને આ જેને પણ પક્ષીઓ માટે જે ખાના બનાવેલા છે એને તો પેલા ધન્યવાદ દેવો પડે. આ કોટડિયા દાદાના દર્શન કરીએ. મંગલ મૂર્તિ વિઘ્નહર્તા હનુમાનજી મહારાજ મુખ્ય દ્વારે બિરાજમાન છે, જે સૌની રક્ષા કરે છે. અને આ મંગલ મૂર્તિ ગણેશ. આ લશ્કરી વાવ છે, તો ચાલો આપણે આ વાવના દર્શન કરવા જઈએ અંદર. આ જૂના અવશેષો, તો મારી સાથે તમે જોડાઈ રહેજો. અને આ અલૌકિક દિવ્ય દર્શન. આપણા પહેલાના જે રજવાડાઓ જે છે, રાજાઓ થઈ ગયા, એને કેવી મહેનત કરી છે આ તમે જોઈ શકો છો. આ વર્ષો પહેલાં જ્યારે હું આવ્યો હતો ત્યારે આ એક જ પથ્થરમાંથી બનાવેલી વસ્તુ ઈશ્વરની દુનિયાની એક ઝલક જોવી હોય તો તમારે
જૂનાગઢમાં આવવાનું અને આ પ્રકૃતિ જે છે એના તમને દર્શન થાય. તો જરૂરથી જ્યારે પણ જૂનાગઢ આવો ત્યારે તમારે આ વાવના દર્શન કરવાના. આ કોતરણકામ અને આપણે આ નજીક પહોંચી ગયા વાવની. તો અત્યારે અહીંયા જાળી મારી દેવામાં આવી છે અને અહીંથી પણ કેટલી ઊંડી છે આ વાવ, આ તમે કલ્પના ન કરી શકો. તો આપણે ઝૂમ કરી અને ઉપર ઝૂમ કરીને આ વચ્ચેનો એક સ્તંભ પિલોર ઉપર સુધી એમનેમ છે, આ તમે જોઈ શકો છો. તો આ વાવના સાવ નજીકથી દર્શન કર્યા. તો ચાલો પાછા આપણે ઉપર જઈએ. અને ચાલો તો આપણે આગળ હવે જઈએ. આ નકશી જોવાથી અનુમાન કરી શકાય કે કેટલું જૂનું બાંધકામ હશે પથ્થરોની અંદર. કોયલનો બ્રહ્મનાદ અને આપણા દેશના જે રાજા થઈ ગયા રાખેંગાળીનો કિલ્લો. આ પેલાનો જૂનો દરવાજો કિલ્લાનો રિમોસ્ટેશન કરાયું બાદનો દરવાજો અલગ છે. આ જૂના અવશેષો કિલ્લાના સંભાળીને રાખ્યા છે. આ માં શક્તિ ક્યાં રૂપમાં આવે છે જો, ન્યા 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 હા કરતા 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 એ ભગવતી. વાહ 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 વાહ. અરે રે રે કાંઈ વાંધો નહીં માં, કાંઈ વાંધો નહીં દેવી. સરસ. આવા બાળકોને પણ નાનપણથી આપણી સંસ્કૃતિનું જ્ઞાન દેવામાં આવે છે. તો આ જન્મથી વર્ષ 1.5-2 વર્ષની છોકરી છે અને એને આ કિલ્લો આપણી સંસ્કૃતિનું જ્ઞાન થાય એના માટે લઈ આવ્યા છે. તો જોડાઈ રહેજો મારી સાથે. આ ઉપરકોટ પેલા ગિરનાર આ કિલ્લાની અંદર જ હતું, પછી વિશાળ ક્ષેત્રમાં ફેલાણું. આ ઉપર કિલ્લાના નિર્માણમાં સેન્ડસ્ટોન અને
લાઇમસ્ટોનનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે કિલ્લાની અંદર ચટ્ટાનોને કાપી અને વાપરવામાં લીધેલ છે એવું માની શકાય છે. તે સમયના પથ્થરોને કાપવાની અને મઠાડવાની કળાને ઉજાગર કરે છે. આ ઉપરાંત કિલ્લાની દિવાલોને વધારે સુરક્ષિત બનાવવા માટે દિવાલોની બંને તરફ ચટ્ટાનોને કાપી ખાઈનું નિર્માણ પણ કરવામાં આવેલ છે, જેમાં પાણીનો સંગ્રહ કરી મગરમચ્છ જેવા જળ પ્રાણીઓ રાખવા. કિલ્લાની ફરતી ખાઈ એની હિસાબે આપેલી છે, કોઈ દુશ્મન કિલ્લાની ઉપર ચડાઈ ન કરી શકે. તો આ વિશેષ લખાણ તમને વાંચીને બતાવ્યું. અને જ્યારે પણ જૂનાગઢ ક્ષેત્રમાં તમે આવો તો આ કિલ્લાના દર્શનનો અવશ્ય લાભ લેજો. આપણી સંસ્કૃતિ ભારતની છે અને એને જાળવી રાખવા માટે આપણી ફરજ બને અને જોઈ અને આપણા પરિવારને, આપણા બાળકોને એનું જ્ઞાન દેવાનું. આ કિલ્લાનું નિર્માણ તમે જોઈ શકો છો અને અંદર ફરતી ખાઈ બતાવેલી છે. અને આ જૂનાગઢ પછી પાછળથી વસેલું છે ક્ષેત્ર. તો આ કિલ્લાની ખાઈ તમે જો અને સામે આપણે જ્યાંથી પ્રવેશ દ્વાર આ રાઉન્ડ જે બતાવેલું છે એની આગળથી કરેલો છે. આ ભવ્ય કિલ્લાનું નિર્માણ જે કરેલું હશે ત્યારે એની શું ભવ્યતા હશે, અને અત્યારે પણ અડીખમમાં ઊભો છે. એ સંકેત આપે છે આપણે કે એ સમયના માણસો કેવા હશે, એ સમયની મહેનત અને રજવાડા કેવા હશે. આ કિલ્લાને લૂંટવો મુશ્કેલ જ હતો. માઇલો ફૂટ્યો ત્યારે આ કિલ્લો લૂંટાણો. તો આ અલૌકિક કિલ્લાના દિવ્ય દર્શન કરો. મારી સાથે જોડાઈ રહેજો. તો પાછા આપણે નીચેના વ્યૂ તમને બતાવીએ. પેલા રાજા મહારાજા યુદ્ધ કરતા ત્યારની આ તોપ છે. આ વ્હીલ દ્વારા તમે ગમે ત્યાં લઈ જઈ શકો. નાની છે, આનાથી બીજી વિશેષ મોટી તોપ પણ આવતી. ચાલો આપણે કિલ્લાનો ઉપરનો વ્યૂ જોઈએ થોડા ચડીને. આ જ્યાંથી આપણે એન્ટ્રી મારી આ સ્થળ જ્યાંથી આપણે આવ્યા. હવે આનું નિર્માણ તો ભવ્ય જોવો તમે. હા, આપણે અહીંયા અંદરથી એન્ટ્રી મારી રસ્તો આવી ગયો. તો પાછા ફરીને ચાલો આપણે ત્યાં જઈએ. આ જે અંદરથી રસ્તો આવ્યો ગેટની અંદરથી, આ મેઇન રસ્તો છે. ત્યાંથી ફરી અને હું આ ડાબા તરફ જઈ ફરીને પાછો અહીંયા આવ્યો અને તમને આ વ્યૂ બધું બતાવ્યો. ચાલો તો મારી સાથે જોડાઈ રહેજો. અને આ ભારતની જે સંસ્કૃતિ છે એનું નિર્માણ, એની વિશિષ્ટતા
એ ઈશ્વર જ્યારે કોઈ એવી પ્રેરણા કરે એવા મહાપુરુષને તો જ રચના ઊભી થઈ શકે અને આવા કિલ્લાનું નિર્માણ થઈ શકે. એમાંના એક આ રાનોઘણ, જેના નામનો આ કિલ્લો. તો મારી સાથે આ અલૌકિક કિલ્લાના દર્શન તમે કરજો અને શું આપણા રજવાડા હતા, શું રાજા હતા, આ એનો ઇતિહાસ તમને આ કિલ્લા ઉપરથી જાણવા મળે. તો જય ગિરનારી, જય ગિરનારી. પાર્ટ પહેલો જોયો અને તમારા વિચારો જરૂર જણાવજો. અને હવે પાર્ટ બીજામાં કિલ્લાના વિશેષ આપણે અવશેષો જોશું, અધ્યયન કરશું અને વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો. જય ગિરનારી.